વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે। આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ જાહેરાત થવાની સંભાવના છે। ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની ચૂંટણી જાહેર થશે તો વિસાવદર, વાઘોડિયા, પોરબંદર બેઠક ખાલી પડી છે। આ સાથે ખંભાત, વિજાપુર, માણાવદરની બેઠક પણ ખાલી છે। તો આવતીકાલે પેટા ચૂંટણીની જાહેરાત થશે, વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થશે તેવી પણ સંભાવના જણાઈ રહી છે। તો વિસાવદરની બેઠક ખાલી પડી છે, આ સાથે વાઘોડિયાની બેઠક ખાલી છે, તો પોરબંદરની બેઠક પણ ખાલી હોવાનું સામે આવ્યું છે। આ સાથે ખંભાત, વિજાપુર અને માણાવદરની પણ બેઠક ખાલી છે। તો આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીની પણ આવતીકાલે જાહેરાત થવાની સંભાવના છે। તો આ સાથે ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની ચૂંટણી જાહેર થશે, જેમાં વિસાવદર, વાઘોડિયા, પોરબંદર, ખંભાત, વિજાપુર અને માણાવદરની બેઠક ખાલી છે, તેના પર પેટા ચૂંટણી થવાની સંભાવના છે। આવતીકાલે વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે, જેમાં ગુજરાતની 6 વિધાનસભાની બેઠકો જેમ કે વિસાવદર, વાઘોડિયા, પોરબંદર, ખંભાત, વિજાપુર અને માણાવદરની બેઠક ખાલી છે, તેની ચૂંટણી જાહેરાત થવાની સંભાવના છે।